ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકા જાય છે કારણ કે બેરોજગારી વધી રહી છે। આ ઉપરાંત અન્ય પણ 2-3 કારણો ભાજપના ધારાસભ્ય સીજે ચાવડાએ ગણાવ્યા। વિજાપુરના ધારાસભ્ય ચાવડાએ તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકા હાલ યુઝ એન્ડ થ્રોની નીતિ વાપરી રહ્યું છે। તેમના દાવા પ્રમાણે પહેલા ગેરકાયદે પ્રવેશ કરવા દેવાયો અને હવે કામ પતી ગયા પછી પાછા ધકેલી રહ્યા છે। ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા અને ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતીઓને હાંકી કઢાયા છે। 33 ગુજરાતીઓ હવે વતનમાં પરત ફર્યા છે, ત્યારે હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ખરેખર અમેરિકાને બહુ 21મી સદીનો અતિ આધુનિક દેશ અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બધાથી ખૂબ જ પ્રગતિશીલ દેશ માનવામાં આવે છે। હવે આ સમયમાં કોણ ગેરકાયદેસર આવે છે અને કોણ કાયદેસર આવે છે એ એમને ખબર જ છે અને ખબર સિવાય આ કશું શક્ય હોતું નથી। પરંતુ કેટલીક વખતે પોતાના દેશના વિકાસ માટે પોતાના દેશમાં આવું યુવાધન, ભારતનું યુવાધન પોતાની બુદ્ધિ અને કૌશલ્યતાથી દેશનો વિકાસમાં ફાળો છે એવું માનતા હતા ત્યાં સુધી અને એવું માને છે, એટલા માટે ઇલીગલ પણ એલાઉ કરે છે। બાકી બીજા કોઈ દેશોને આટલા બધા ઇલીગલ એલાઉ નથી કરતા। અમેરિકામાં જેટલા ઇન્ડિયન લોકો ઇલીગલ ઘૂસ્યા છે એટલા બાકીના કોઈ દેશ, પાकिस्तान, अफगानिस्तान के बांग्लादेश के इवन चाइना के लोग भी इलीगल नहीं है। लेकिन भारतीय लोगों को क्यों करते हैं कि भारतीय लोगों को इसलिए करते हैं, भारतीय लोगों ने એટલા માટે કરે છે કે ભારતીય લોકો ત્યાં જઈને કામ કરે છે, રોજગાર કરે છે, કોઈ નિસંસ વેલ્યુ ત્યાં નથી, કોઈ બુરાઈ કે કામ કરતા નથી અને દેશના વિકાસમાં, અમેરિકાના વિકાસમાં રાત દિવસ મહેનત કરનારો વર્ગ હોય તો ઇન્ડિયન છે। એના લીધે અત્યાર સુધી એલાઉ કરતા હતા, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની જે ડેમોક્રેટિક પાર્ટીઓ છે એ આ મુદ્દાને લઈને એક પાર્ટી એના માટે લિબરલ હોય છે તો બીજી પાર્ટી મત મેળવવા માટે એમ કહેતી હોય છે કે અમે ઇલીગલ જે લોકો ઘૂસણખોર છે એને પરત કાઢીશું। આ જ પહેલા ટ્રમ્પમાં હતા ત્યારે ઇલીગલ માટે કોઈ પ્રયત્ન નહોતો કર્યો અને અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે। એટલે એ એમના દેશનો અને એમના લોકોનો પ્રશ્ન છે, પરંતુ ઇલીગલ જે લોકો ગયા છે એમને આ રીતે કાયદાની પ્રક્રિયા સિવાય, ઇવન આપણે બાંગ્લાદેશીઓને પણ આ રીતે કાઢી શકતા નથી કાયદાની પ્રક્રિયા કર્યા સિવાય। તો કાયદાની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા સિવાય અથવા એમને લોકશાહી ઢબે રક્ષણ આપ્યા સિવાય પરત કરવા બરાબર નથી। ડીંગુચામાં ઘટના બની હતી, મારે પોતાના ગામમાં માણેકપુરામાંથી એક આખું ફેમિલી બરબાદ થઈ ગયું અને ત્યાં મોતને ભેટ્યું હતું, આપણે જાણીએ છીએ। પણ આવા કિસ્સાઓ અકસ્માતે થતા હોય છે અને જનારા લોકો આને એક અકસ્માત ગણતા હોય છે અને અકસ્માતમાં ભારતીય લોકોની વિચારધારામાં એવું છે કે અકસ્માત મોત જ્યાં લખાયું હોય ત્યાં અહીંયા હોઈએ તોય અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક આપણે જીવી નહીં શકીએ અને કુદરતે જે લખ્યું છે એ જ થશે। એટલે એને આડરૂપ બનતું નથી, પરંતુ આ રીતે જનારા લોકોએ લીગલ કાયદાઓ અને લીગલની રીતે જવામાં 1-2 વર્ષનો વિલંબ થાય, પરંતુ લીગલ જવું જોઈએ એટલા માટે કે જે સંતાઈને છુપા રસ્તે નદી ઓરંગીને આટલી 108 અને 10 ડિગ્રી સેન્ટીગ્રેડમાં ખૂબ ઠંડીમાં અને 0 ડિગ્રી કોઈ કેનેડામાં તાપમાન હોય ત્યારે છુપાઈ સંતાઈને પાણી ખોરાક વગર 2-4 દિવસ કાઢવા અને એમાં નાનું બાળક હોય તો ઘણી વખતે કોલેપ્સ થઈ જાય છે, એ આપણે જાણીએ છીએ। પણ તેમ છતાં આ જે ભારતીય નિડરતા આ ઇલીગલ પ્રવેશે કરી છે એ અકલ્પનીય છે। ડોલર ઊંચો છે, રૂપિયો નીચો છે, એના કારણે ખાસ એ જ છે, આમાં બીજું કંઈ છે ને, ઇકોનોમિકલ અસમાનતાના કારણે જ છે। જ્યારે આઝાદી મળી ત્યારે રૂપિયો અને ડોલર સરખા જ હતા। આઝાદી મળી ત્યારે ભારતના રૂપિયો અને અમેરિકાનો ડોલર સરખા હતા, ત્યારે એવું કોઈ લોકોને અમેરિકા જવાની ગિલસા નહોતી। પરંતુ જેમ જેમ ભારતમાં વસ્તી વધારો થતો જાય છે, એજ્યુકેશન વધતું જાય છે, બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે, એના કારણે દરેક યુવાન પોતપોતાની રીતે રોજગારીની શોધમાં હોય છે અને ક્યાં વધુ રોજગાર પ્રાપ્ત થઈ શકે અને ઓછી ઉંમરમાં અથવા ઓછા વર્ષોમાં ક્યાં વધુ કમાઈ થઈ શકે એ કરતા હોય છે અને એના કારણે તેઓ લોકો અમેરિકા જતા હોય છે।